શું કે મારા કલે જાવ તમે ટાઇટલ અને થંબનેલ જોઈને તો સમજી જ ગયા છો કે મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે કે મારો પહેલો બ્લોગ છે. તો મિત્રો મેં બધાના વિડીયો જોયા છે, ઘણા બધાના ફર્સ્ટ બ્લોગ વાયરલ જઈએ એટલે મને કાંઈ આમાં આવડતું નથી બનાવતા બ્લોગ તમે જેવું મારું બને એવું મારી ભૂલચૂકને માફ કરજો અને મારા બ્લોગને થોડોક સપોર્ટ કરજો. હાલો તમને થોડું ઘણું વ્યૂ ભાઈનો વ્યૂ દેખાડું. એટલે હમણાં થોડીક વાર પહેલાં તો વરસાદ તો આખા દિવસનો ચાલુ હતો, આખા દિવસનો વિડીયો આમ ચાલુ હતો વરસાદ. એટલે આપણે અત્યારે થોડુંક આમ રાઈટ વિધાઉટ એવું થવા આવ્યું ને ત્યારે માંડ વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે. તો આપણે તમને થોડું ઘણું લોકેશન દેખાડ્યું એનું આપણે દરિયાનો ચીન આવે મહિલાઓનો અહીંયા જો ને દરિયો છે, તમને નહીં ખબર હોય હું કહી દઉં તમને. અને મારું નામ બામ તમને કંઈક જણાવી દઉં. મારું નામ મને નિલેશ સોલંકી છે, હું રાજકોટમાં રહું ગુજરાતમાં. અને હે આ મારો પહેલો બ્લોગ છે એટલે મને આમાં થોડું ઘણું કાંઈ ખબર તો પડતી નથી, થોડું ઘણું આવડે એટલે હું થોડું કહું છું. હવે ઘણા બધાના વિડીયો જોયેલા છે બ્લોગના, બધા વાયરલ જ જાય છે. તો આપણે આ પહેલો બ્લોગ છે તો આપણે જોઈએ આમાં કેટલા સબસ્ક્રાઈબ મળે, કેટલો વ્યૂ આવે, બધી રીતે કેટલી લાઈકો મળે, બધી રીતે જોઈશું. ભાઈ જો આપણે સારું લાગશે ને એટલે આપણે બ્લોગ બનાવવાનું કાલથી ચાલુ કન્ટિન્યુ ચાલુ. તો અત્યારે આપણે હાવ 0 સબસ્ક્રાઈબ હાવ 0 લાઈક હાવ 0 વિડીયો એ કાંઈ વસ્તુ ન કર્યું હતી. આપણે ચેનલ નવું બનાવેલું છે 10-15 દિવસ પહેલાં. આ તો પહેલાં આપણે કોમેડી વિડીયો બનાવવાનું ટ્રાય કર્યું હતું. પહેલાં આપણે આ તો કોમેડી વિડીયો બનાવવાનું ટ્રાય કર્યું હતું, એમાં થોડુંક આમ મેળે ન આવ્યું, એમાં ટાઈમ નથી. અત્યારે જો થોડોક ટાઈમ મળ્યો અને અત્યારે જો મસ્ત મજાનો ઢાર ઉપર ઊભો આપણે ઢારે છે. અમારાથી કાંઈ ભૂલચૂક થઈ જાય તો ભાઈ માફ કરજો, બોલવામાં થોડુંક આમ હિચકાઈ જાય અમારા કલેજા હોય તો આપણે સમજી જવાનું હોય, પછી જાજુ ન હોય વિચારવાનું. જો આપણે આઈ તમને દેખાતું હોય છે અને જો તમને વાંકણે દેખાડું છું ફરી પાછળ કેમ ને જોલું સામે દેખાય ને આપણે ત્યાં પાકિસ્તાન આવેલું છે આપણો ગુજરાતની અંદરમાં. અને આને થોડુંક આપણું એનું દરિયા બરિયાનો ચીન છે ને શીતળા માતાજીનું મંદિર છે. અને સામે દેખાય ને એ મુજ ખલીફાનો કાકાનો છોકરો હતો, એ ટાવર રહ્યો ને એ તમે જોઈ લીધો. અને આ અમારો ને મફતિયા ભરાનો રટો હે. હા મફતિયું છે અમારે બધું. ભાઈ તમે મને સપોર્ટ કરશો ને મારા ગલે જાઓ તો મને આમ મજા આવશે. એટલે હું કાંઈક આમ નવું તમને દેખાડવાની યુનિટ કરીશ. કાંઈક કેમ થાય કે અમારા મિત્રોને કાંઈક નવું દેખાડવું, કાંઈક નવી આમ કોમેડી કરતો છે. કેમ કે આપણે કોમેડીમાં થોડા ઘણા ફાયદો થાય છે મારા ગલે જાઓ એટલે થોડોક પવન બહુનો અવાજ આવતો હોય છે કદાચ. મેં તો હજી વિડીયો નથી જોયો કેમ કે શૂટ થાય એટલે થોડું વધારે મહેનત કરી લેજો. પછી આપણે માઇક બધું લઈ લઈશું. તાત્કાલિક નક્કી કરીને આપણો ભાઈને તાત્કાલિક વિડીયો નાખવાની વિચારી જ લીધું એટલે થાની જ લીધું. એટલે જો આમ આ વિડીયો મજા આવી ગઈ ને આમ મોજ આવી જાય ને આખા વિડીયોમાં એટલે જો તમારો ભાઈ ખાલી કરી તમે એટલે હે ને અત્યારે આપણે 0 વ્યૂ છે, 0 સબસ્ક્રાઈબ છે, એક કંઈ વિડીયો નથી આવ્યો, 0 વિડીયો છે, બધું 0 જ છે. આપણે હજી ડાઉનમાં જ છે. એટલે જો આપણે આ પહેલો વિડીયો નાખી તમે રીતે થોડું ઘણું સપોર્ટ દેખાડશો ને આમ મોજ આવી એમ. અત્યારે જો આપણે ઢાર ઉપર ઉભા એક અમારા ગામનો ધાર છે કે જો તમને સામે દેખાતું હશે કર્યો પાછળ સામે દેખાય ને આ તો તમને ખબર જ છે કે બધો દરિયો છે, બધો દરિયો જ છે તમને દેખાતો જ છે. અને આ બધું થોડું તમને દેખાડી દઉં, થોડી બાજુ ચીન દરિયામાં ને આપણે પાણી આવશે ને ત્યારે હું તમને બ્લોગ દેખાડીશ. અને શીતળા માતાજી મંદિર આ તો તમને ખબર જ છે મુજ ખલીફાનો કાકાનો છોકરો છે. આમ થોડું ઘણું આમ કાંઈક સપોર્ટ કરતા રહીજો એટલે મોજ આવે. એટલે તમારા ભાઈ ને નવું તમને દેખાડવાનું હું તમને કહું ને વિડીયોમાં ઘડી આવડે કાંઈક નવું દેખાડવાનું હોય ને મને મોજ આવે તો કાંઈક નવું દેખાડું લઈને મારા મિત્ર મને સપોર્ટ કરે એમ બસ એને નવું દેખાડું, નવી કોમેડી કરતો રહો. કોમેડીમાં થોડુંક આપણે વિચાર્યું હતું પહેલાં 3-4 વર્ષ પહેલાં ત્યારે બનાવ્યો હતો 1-2 વિડીયો, એમાં સારા વ્યૂઝ આવી ગયા હતા, 1500-2000 વ્યૂઝ આવી ગયા હતા, અમુકમાં 1000 આવી ગયા હતા. એ સારા થયા હજી નવું અમારે કહેવાય એટલે સારા થયા. એટલે જે આપણે દેખાય ને એ બધું કપવાનું છે આપણે એનું ઇગ્નોર કરો. આમાં હું એ થોડો ઘણો પવનનો અવાજ આવતો હશે કદાચ, મહેનત કરી લેજો મારા ભાઈ. અને જો આપણે છે ને આજનો બ્લોગ ને એને પૂરો કરી નાખી કેમ કે નવું છે ને એટલે બોલવામાં કંઈ ખબર ન પડતી. કેમ કે આપણા મિત્રને નકરા ફોન આવે, એને ફોન લીધો ને એની આઈડી બનાવવાની છે ને બધી આઈડી એટલે મને કેટલું ફોન કરે. જો બ્લોકમાં નકરા ફોન આવે બનાવવાના ને એટલે અત્યારે મેં પ્લેન મારી દીધું છે એટલે હમણાં જાવું જોતા ને બ્લોગ પૂરું કરવા આઈડી બનાવવા એટલે એની આઈડી બધી બનાવી દઉં. તમે મારા ભાઈ મારા ગલે જાઓ, મારા સિંહ તમને મારે કહેવું ન પડે એટલે સપોર્ટ કરી જ નાખો તમે. જય માતાજી. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. થોડુંક આમ સપોર્ટ કરજો એટલે મને કાંઈક મોજ આવે. સારું જય માતાજી.